નમસ્તે મિત્રો, બ્રિજેસ નોલેજ ઝોનમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે જોયું કે ક્યુબને કઈ રીતે સોલ્વ કરી શકાય। આજના વિડીયોમાં આપણે ક્યુબની પેટર્ન નંબર 1માં આગળ વધીશું। પેટર્ન નંબર 1ને સોલ્વ કરવા પેટર્ન 1ને બનાવવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું। જેમ કે જમણી લેયરને ઉપર, ડાબી લેયરને ઉપર, ઉપરની લેયરને જમણી તરફ, નીચેની લેયરને જમણી તરફ, ક્યુબને જમણેથી પકડીશું, ઉપરની લેયરને નીચે, ડાબી લેયરને પણ નીચે। હવે તમે ઉપર જોઈ શકો છો કે એચ આકાર આપણને મળે છે, તેથી તે ફ્રન્ટને નીચે, તેની સામેના ફ્રન્ટને પણ નીચે, તેથી તમે અહીંયા જોઈ શકો છો કે ક્યુબની પેટર્ન અત્યારે બની ચૂકી છે। હવે તેને સોલ્વ કરવા માટેની રીત આ પ્રમાણે છે। ક્યુબને આ પ્રમાણે પકડીશું, ઉપરની લેયરને ડાબી તરફ, નીચેની લેયરને ડાબી તરફ, ક્યુબને જમણેથી પકડીશું, જમણી અને ડાબી લેયરને ઉપર કરીશું, પછી ઉપરની લેયરને જમણી તરફ, નીચેની લેયરને જમણી તરફ, ક્યુબને જમણેથી પકડીશું, ઉપરની ડાબી લેયરની નીચે, જમણી લેયરની નીચે, તેથી આપણું ક્યુબ સોલ્વ થઈ જાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રોની સાથે શેર કરો। ફરી મળીશું પેટર્ન નંબર 2માં।